બોર્ડ બરાબર દેખાય છે ને? ઓકે. તો જો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી ને કઈ તો બળના આઘાતની, તો આજથી આપણે એનાથી શરૂઆત કરીશું. બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. ધારો કે આ માર્કર પેનની જ આપણે વાત કરીએ. જ્યારે આની સાથે અથડાય અને પછી પાછી આમાં આવે તો સૂક્ષ્મ સમય માટે જ અહીંયા બળ લાગે છે. આ માર્કર પેન વડે આ બોર્ડ ઉપર સૂક્ષ્મ સમય માટે જ બળ લાગે. પણ જ્યારે સૂક્ષ્મ સમય માટે જ્યારે બળ લાગતું હોય ત્યારે શેની જરૂર પડે બોલો? તો બળ શોધવા માટે આપણે બળના આઘાતની જરૂર પડે. તો સૂક્ષ્મ સમય માટે બળ લાગતું હોય ત્યારે આપણે બળના આઘાતનો ઉપયોગ કરીશું. અને આ બળનો જે આઘાત જે છે એ વેગમાનમાં થતા એટલે કે માર્કર પેનના વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય. બોર્ડને મળતો બળનો આઘાત એ માર્કર પેનના વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે આવું લખીશું ને, F બરાબર dp બાય dt. ધેરફોર dp બરાબર શું લખીશું? F ઇન્ટુ dt લખાય. dp એટલે વેગમાનમાં થતો ફેરફાર. એટલે વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન બરાબર શું લખીશું? F ઇન્ટુ dt લખાય. એટલે એના પરથી જો દિવાલ ઉપર લાગતું બળ શોધવું હોય, આ બોર્ડ ઉપર લાગતું બળ શોધવું હોય તો dt તમે આ બાજુ લઈ જાઓ તો F બરાબર શું લખીશું? અંતિમ વેગમાનના ધારો હું P2 વડે દર્શાવું, પ્રારંભિક વેગમાનને હું P1 વડે દર્શાવું તો ભાગ્યા શું આવશે? dt. આ સૂત્રની મદદથી તમે સૂક્ષ્મ સમય માટે લાગતું બળ શોધવું હોય તો તેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આને અનુલક્ષીને આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને એનો આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો જો અહીંયા ધ્યાન આપો. આવી એક દિવાલ લઈએ. આ દિવાલ ઉપર એક બોલ ફેંકવામાં આવે છે. એ બોલ ગતિ કરતો 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 અહીંયા અથડાય અને ફરી પાછો એના જ માર્ગે પાછો વળે. આ બોલનો પ્રારંભિક વેગ કેટલો છે? તો u છે. અંતિમ વેગ પણ કેટલો લઈએ આપણે? u લઈએ. તો વેગમાનમાં થતો ફેરફાર શોધો અને આ બોલ વડે દિવાલ ઉપર લાગતો બળનો આઘાત શોધો. બોલ વડે દિવાલ ઉપર લાગતા બળનો આઘાત શોધો. આવું એક આપણે એક્ઝામ્પલ લઈએ. બીજું એક એક્ઝામ્પલ આવું આપણે વિચારીએ. ધારો કે આ દિવાલ છે. આ દિવાલ ઉપર ધારો કે આ બોલ આ રીતે અથડાય છે અને પછી આ દિશામાં ગતિ કરે છે. ધારો કે આ બોલનો પ્રારંભિક વેગ જે છે આપણે u લઈએ. અંતિમ વેગ પણ કેટલો છે? u છે. પણ આ સમસ્થિતિ સાથે અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવે? ધારો કે 30 અંશનો ખૂણો બનાવે. આ પણ ખૂણો કેટલા અંશનો છે? ધારો કે 30 અંશનો છે. એટલે કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? 60 અંશનો છે એવું કીધું હોય. આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 અંશ. તો અહીંયા બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધો. બીજા શબ્દોમાં કહીએ તો દિવાલ ઉપર બળનો આઘાત શોધો. દિવાલ માટે બળનો આઘાત યાદ રાખજો. દિવાલ માટે બળનો આઘાત તો બોલ માટે વેગમાનમાં થતો ફેરફાર. અહીંયા પણ એવું. દિવાલ માટે શું બનશે? બળનો આઘાત બને. તો આ બોલ માટે શું કહેવાય બોલો? વેગમાનમાં થતો ફેરફાર. તો આ પહેલી કન્ડિશન માટે અને બીજી કન્ડિશન માટે દિવાલ ઉપર જે બળનો આઘાત છે એ બળનો આઘાત શોધો. આના માટે આપણે બળનો આઘાત શોધીશું. આના માટે બળનો આઘાત શોધીએ. અહીંયા જે બળનો આઘાત મળે એ અહીંયા જે બળનો આઘાત મળે એ બંનેનો આપણે ગુણોત્તર શોધીએ. ચલો પહેલા કેસ માટેની આપણે વાત કરીએ. ચલો આના માટે આપણે બળનો જો આઘાત શોધવો હોય તો
શું કરશો બોલો? આ પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગની દિશા કઈ બાજુ? એક્સ અક્ષની ધન દિશા તરફ છે. અંતિમ વેગની દિશા કઈ બાજુ છે? તો એક્સ અક્ષની ઋણ દિશામાં છે. અહીંયા માત્ર તમને એક્સ ઘટકો જ જોવા મળે, વાય ઘટકો જોવા મળતા નથી. જુઓ અહીંયા એક્સ ઘટક જ જોવા મળશે. આના માટે માત્ર એક્સ ઘટક જ જોવા મળે, વાય ઘટક જોવા મળતો નથી. હવે બોલનું દળ આપણે કેટલું લઈએ? ધારો કે અહીંયા બોલનું દળ એમ છે, અહીંયા પણ આપણે બોલનું દળ કેટલું લઈએ? એમ લઈએ. તો પહેલા કેસ માટેની વાત કરીએ. ચલો પહેલા કેસ માટે વેગનો પ્રારંભિક એટલે કે જો એક્સ અક્ષને અનુલક્ષીને ધારો કે વેગ લઈએ અને તેને અનુરૂપ જો વેગમાન લઈએ તો જો પ્રારંભિક વેગમાન p1 બરાબર શું લખીશું? દળ ગુણ્યા વેગ m ઇન્ટુ u. લખાય કે નહીં? વેગમાન એટલે તમને ખબર છે કે p બરાબર આપણે શું લખીએ છીએ? mv લખીએ છીએ કે નહીં? વેગની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? u મૂકી દઈએ. વેગમાનની જગ્યાએ આપણે p1 મૂકી દઈએ તો p1 બરાબર m ઇન્ટુ u. પણ u ની દિશા કઈ બાજુ? x અક્ષની દિશામાં છે. અને જો u ની દિશા x અક્ષની દિશામાં હોય તો અહીંયા શું લખીશું? I કેરેટ. તો પ્રારંભિક વેગમાન p1 બરાબર શું લખાય? m ઇન્ટુ u I કેરેટ. અહીંયા ખાલી માત્ર કયો ઘટક જોવા મળે? x ઘટક જ જોવા મળે, y ઘટક જોવા મળે નહીં. તમને ખબર પડી કે ના પડી? ખબર પડી ને? ખાલી માત્ર કયો ઘટક જોવા મળશે? x ઘટક જ જોવા મળે. કેમ x ઘટક? કારણ કે x અક્ષની દિશામાં ગતિ કરે અને x અક્ષની દિશામાં ગતિ કરે છે માટે I કેરેટ જ આવે, જે કેરેટ આવશે નહીં. ચલો ખબર પડી ને? એ રીતે અંતિમ વેગમાનની દિશા જુઓ તમે. આ x અક્ષની ધન દિશા લીધી તો અંતિમ વેગમાનની દિશા કઈ બાજુ છે બોલો? તો x અક્ષની ઋણ દિશામાં. તો અંતિમ વેગમાન માટે જો હું લખું અહીંયા p2 તો p2 બરાબર બોલો શું લખશો તમે? બોલો. જે x અક્ષની ઋણ દિશા તરફ જઈ રહ્યો છે તો વેગમાન કેટલું થાય બોલો? એનો વેગ કેટલો છે? u જેટલો છે. વેરી ગુડ, વેરી ગુડ. તો માઇનસ mu I કેરેટ લખાય કે નહીં? તો p2 ઓકે સરસ. તો માઇનસ mu I કેરેટ થાય. તો જો આ અંતિમ વેગમાન મળ્યો, આ પ્રારંભિક વેગમાન મળ્યું, તો પછી આપણે બળનો આઘાત શોધવો હોય તો વેગમાનમાં થતો ફેરફાર શોધવો પડે કે નહીં? તો બોલના વેગમાનમાં થતો ફેરફાર હવે જો બોલના વેગમાન થતો ફેરફાર જો લઈએ તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું? તો માઇનસ mu I કેરેટ. પ્રારંભિક વેગમાન કેટલું? તો mu I કેરેટ માઇનસ mu I કેરેટ માઇનસ mu I કેરેટ બરાબર શું લખીશું? માઇનસ 2 mu I કેરેટ થાય. તો આટલું યાદ રાખજો. બોલના વેગમાનમાં થતો ફેરફાર કેટલો મળશે બોલો? તો માઇનસ 2 mu I કેરેટ મળે કે નહીં? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું? તો માઇનસ mu I કેરેટ. પ્રારંભિક વેગમાન કેટલું છે? તો mu I કેરેટ. તો પછી અહીંયા 1 ને 1 2 થશે ને તો માઇનસ 2 mu I કેરેટ થાય. હવે આટલું યાદ રાખો. બોલના વેગમાનમાં થતો ફેરફાર જો આ દિશામાં હોય તો જે દિવાલે આઘાત મળે એ કઈ દિશામાં હોય? એની વિરુદ્ધ દિશામાં હોય કે નહીં? તો આટલું યાદ રાખવાનું. ખાલી મૂલ્યો સરખા, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. અગર આ આઘાત તો સામે શું થાય? પ્રત્યાઘાત થાય કે નહીં? તો આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળની દિશાઓ પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. તો બોલ વડે વેગમાનમાં થતો ફેરફાર જો x અક્ષની ઋણ દિશામાં હોય તો દિવાલને મળતો બળનો આઘાત કઈ બાજુ હોય બોલો? x અક્ષની ધન દિશામાં. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે દિવાલને મળતો બળનો આઘાત. એક કામ કરો, આટલું પેલું તમે ફટાફટ લખી દેજો અથવા તો અહીંયા લખી દઉં છું, બરાબર? તો દિવાલને મળતો બળનો આઘાત તો દિવાલને મળતો બળનો આઘાત કેટલો? આ માઇનસ હોય તો પેલામાં શું આવશે? પ્લસ આવશે. તો કેટલો થાય? તો 2 mu I. આ માઇનસ હોય તો આ પ્લસ લો, જો આ પ્લસ હોય તો આ માઇનસ લેવાનું. આની દિશા x અક્ષની ધન દિશા હોય તો આની દિશા લેવાની x અક્ષની ઋણ દિશા. જો આની દિશા જો ઉત્તર દિશા હોય તો આની દિશા લેવાની દક્ષિણ દિશા. આની દિશા દક્ષિણ દિશા હોય તો આની દિશા લેવાની ઉત્તર દિશા. દિશાઓ પરસ્પર કેવી લેવી પડે? વિરુદ્ધ લેવી પડે. કેવી લેવી પડે?
ચલો ખ્યાલ આવી ગયો. તો બોલના વેગમાનમાં થતો ફેરફાર આટલો હોય તો દિવાલને મળતો બળનો આઘાત કેટલો થાય? તો 2 mu I. પણ વેગમાનના ફેરફારનું મૂલ્ય ધારો કે ડેલ્ટા સદિશ p છે. આનું મૂલ્ય લઈએ તો મોડ ઓફ ડેલ્ટા p અને મોડ કરીએ તો માઇનસ નું શું થઈ જશે? પ્લસ થઈ જાય તો 2 mu. અને I કેરેટ એટલે એકમ સદિશ, અને એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 હોય કે ના હોય? તો પછી અહીંયા ધ્યાન આપો, I કેરેટનું મૂલ્ય કેટલું? 1. માઇનસ નું શું થઈ જશે? પ્લસ 2 mu. I કેરેટની જગ્યાએ હું 1 મૂકી દઉં તો અહીંયા 1 લખવાની કોઈ જરૂર નથી. તો બોલના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું મળ્યું? 2 mu મળ્યું. તો અહીંયા બળના આઘાતનું મૂલ્ય લઈએ તો બળના આઘાતનું મૂલ્ય એટલે કે F × dt નું મૂલ્ય લઈએ, આનો મોડ કરીએ તો આનો મોડ કરીએ તો પણ શું મળશે? 2 mu. તો બોલના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય અને બળના આઘાતનું મૂલ્ય કેવું હોય? તો આપણે આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળમાં ભણી ચૂક્યા. આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળના મૂલ્યો સમાન હોય, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. તો એ જ રીતે અહીંયા વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યો કેવા? વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય અને બળના આઘાતનું મૂલ્ય સરખું છે. તો આટલું યાદ રાખજો. આમ બોલ વડે દિવાલ ઉપર મળતો બળનો આઘાત કેટલો થાય? તો 2 mu થાય. તો પહેલા કેસ માટે બળનો આઘાત આપણને કેટલો મળ્યો? 2 mu મળ્યો. તો આટલું પહેલા તમે ફટાફટ લખી દો. હજુ કહું છું, ખબર ના પડી બોલતા રહેજો. હા બોલો. ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન થાય કે નહીં? અંતિમ વેગમાન કેટલું છે? તો -mu છે. પ્રારંભિક વેગમાન કેટલું છે? તો mu છે. વચ્ચે નિશાની માઇનસ છે. 1 ને 1 2 થાય કે નહીં? તો -2 mu અને I કેરેટ તો છે. મોડ કરીએ તો એટલે માનાંક કરીએ તો માઇનસ નું પ્લસ થઈ જાય એટલે 2 mu. I કેરેટ એટલે એકમ સદિશનું મોડ કરીએ તો કેટલું થાય? એકમ સદિશનું મૂલ્ય 1 હોય એટલે અહીંયા એકડો લખવાની જરૂર નથી. એટલે મોડ ઓફ ડેલ્ટા p બરાબર શું મળશે? 2 mu મળે. હવે જો અહીંયા બોલના વેગમાનમાં થતો ફેરફાર જો માઇનસ હોય તો દિવાલને મળતો બળનો આઘાત કેવો હોય? તો પ્લસ હોય, કારણ કે બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ લો. જો આ ઉત્તર દિશા હોય તો આ દક્ષિણ દિશા લો. આ દક્ષિણ દિશા હોય તો ઉત્તર લો. આ ઉર્ધ્વ દિશા હોય તો આ અધો દિશા હોય. આ અધો દિશા હોય તો આ ઉર્ધ્વ દિશા હોય. ચલો ખ્યાલ આવી ગયો. પણ મૂલ્યો જો આનો મોડ કરીએ તો આ 2 mu I કેરેટનું મૂલ્ય કેટલું થાય? તો આને દિવાલ ઉપર મળતા બળનો આઘાત કહેવાય. કેમ હોય? તો આપ જો આ બંનેની કમ્પેરિઝન કરવાની છે ને, તો આને હું એમાં તો સમીકરણ નંબર 1 આપી. ચલો ખબર પડી કે ના પડી? ઓકે, બરાબર. એટલું ફટાફટ લખી દો. હવે આપણે બીજા વિકલ્પ માટેની વાત કરીએ. આમાં બળનો આઘાત કેટલો મળે એની વાત કરીએ. ચલો, બળનો આઘાત ના, આ પ્લસ મેં સમજાયું તમને. ધારો કે વેગમાનમાં થતો ફેરફાર જો માઇનસ હોય તો દિવાલને મળતો બળનો આઘાત કેવો લેવાનો? પ્લસ લેવાનો. બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. આના વડે આનો ધક્કો લાગે તો એની દિશા બદલાય જાય ને. તો બળનો આઘાત અહીંયા પ્લસ, અહીંયા માઇનસ હોય તો અહીંયા શું લેવાનું? પ્લસ લેવાનું. ચલો ખ્યાલ આવી ગયો. ચલો પહેલા કેસની અંદર આપણને બળ શું મળ્યું? બળનો આઘાત કેટલો મળ્યો? તો અહીંયા લખી દઉં છું. તો બળનો આઘાત મળ્યો આપણને કેટલો? તો 2 mu મળ્યો. બરાબર. હવે આની વાત કરીએ. જો હવે અહીંયા ધ્યાન આપજો, આ બોલ ગતિ કરતો કરતો કઈ દિશામાં જાય છે? જો અહીંયા ધ્યાન આપજો. અહીંયા હવે ખૂણા બને છે. અહીંયા પેલું શું હતું? x અક્ષની દિશા હતી. અહીંયા x અક્ષની દિશા નથી. અહીંયા ઘટકો વિચારવા પડશે. મેં ચેપ્ટર નંબર 4 જ્યારે ચલાવી વખતે તમને સદિશોના ઘટકો વિશેની વાત કરી હતી. અહીંયા પણ તમારે સદિશોના શું લેવા પડશે? ઘટકો લેવા પડશે. તમે વિચારો, આ કયા ચરણમાં જાય છે? એની દિશા જુઓ. ચોથા ચરણમાં છે. આ વેગની દિશા ચોથા ચરણમાં છે. દેખાય છે ને? કયા ચરણમાં જાય છે? ચોથા ચરણમાં. આ વેગની દિશા કયા ચરણમાં છે? તો
ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણની અંદર વેગનો x ઘટક એ ઋણ હોય અને y ઘટક એ ઋણ હોય. ચોથા ચરણની અંદર વેગનો x ઘટક ધન, આ x ઘટક આમ મળે, y ઘટક આમ મળે. આ ચોથું ચરણ આ રીતે બને. એટલે x ઘટક ધન, y ઘટક ઋણ. ત્રીજા ચરણ માટે x ઘટક એ ઋણ અને y ઘટક એ ઋણ. તો આના u ના બે ઘટકો વિચારવા પડશે. અહીંયા પણ u ના કેટલા ઘટકો વિચારવા પડે? બે ઘટકો વિચારવા પડે. x ઘટકો લઈએ અને y ઘટકો લઈએ તો u ના તમે બે ઘટકો લખો તો આ રીતે લખાય ને. જો આવું મેં તમને લખાય તો યાદ આવે તો. ધારો કે આ સદિશ હું a દોરું આ રીતે અને અહીંયા ખૂણો જો થીટા હોય તો સદિશ a બરાબર આપણે આવું લખતા હતા a cos થીટા i કેરેટ વત્તા a sin થીટા j કેરેટ. યાદ આવે છે? જો પહેલું ચરણ છે ખૂણો થીટા છે તો એના બે ઘટકો વિચારી શકાય. એક a cos થીટા i કેરેટ, a sin થીટા j કેરેટ લખાય. ખબર છે કે નહીં? તો જ્યારે x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે ત્યારે તેના ઘટકો તમારે વિચારવા પડે. કયા ચરણમાં છે નક્કી કરો. જો પહેલા ચરણમાં હોય તો એના બે ઘટકો કેવા આવશે? પ્લસ આવશે. ધારો કે આનો આ સદિશ હું અહીંયા દોરું. જો અહીંયા ધ્યાન આપજો, તમે બોલજો. હવે તમારે બોલવાનું છે. ધારો કે સદિશ હું આ રીતે દોરું અને આ સદિશ a છે અને અહીંયા ખૂણો જો થીટા લઉં તો શું લખશો? બોલો. વેરી ગુડ. તો તમે જો વિચારો કયું ચરણ છે? બીજું ચરણ છે. બીજા ચરણમાં જો y ઘટક ધન હોય પણ x ઘટક ઋણ. y ઘટક એટલે આ sin વાળો ઘટક એ y ઘટક કહેવાય અને જે i વાળો જે ઘટક છે એ x ઘટક કહેવાય. એટલે cos વાળો ઘટક એ x ઘટક કહેવાય. તો જો આ દિશા એટલે ઋણ દિશા થાય એટલે અહીંયા આગળ નિશાની કેવી આવશે? માઇનસ. પણ આ દિશા કેવી? ધન દિશા છે એટલે અહીંયા નિશાની કેવી આવે? પ્લસ. તો જો આ રીતે સદિશ દોરેલો હોય તો સમજી લો x ઘટક ઋણ અને y ઘટક ધન આવે. ચલો બધાને ખબર પડી ગઈ? ખબર પડી ને? ઓકે, સરસ. હવે તમે જ વિચારો. ધારો કે હું સદિશ આ રીતે દોરતો, હવે બધાને આવડવું જોઈએ. આ સદિશ ધારો કે હું આ રીતે દોરું તો તમે શું જવાબ આપશો? ધારો કે આ સદિશ a છે અને ખૂણો હું અહીંયા થીટા લઉં તો તમે શું લખાવશો? બોલો. ઓકે. તો સદિશ a બરાબર જો લખીએ તો સદિશ a બરાબર જો અહીંયા ધ્યાન આપો કયું ચરણ છે? ત્રીજું ચરણ છે. ત્રીજા ચરણમાં x ઘટક ઋણ, y ઘટક પણ કેવો? ઋણ. તો પછી અહીંયા શું લખીશું? બંને ઘટક ઋણ હોય તો અહીંયા શું લખાય? a માઇનસ a cos થીટા i કેરેટ માઇનસ a sin થીટા j. ચલો ખ્યાલ આવી ગયો? તો બંને ઘટકો અહીંયા કેવા બનશે? તો ઋણ બનશે. ત્રીજું ચરણ હોય તો બંને ઘટકો ઋણ બને. હવે ચોથા ચરણની જો વાત કરીએ તો ચોથા ચરણમાં તમે વિચારો તમે શું લખાવશો? બોલો. ચોથા ચરણ માટે શું લખશો? બોલો. a cos થીટા i કેરેટ માઇનસ a sin થીટા j કેરેટ લખાય કે નહીં? તો આમ તમે સદિશોના ઘટકો આ રીતે વિચારી શકો કે ના વિચારી શકો? ચલો ખ્યાલ આવી ગયો? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે તમારે બોલવાનું છે. તારે અહીંયા જુઓ, આ બનશે પ્રારંભિક વેગ, આ બને અંતિમ વેગ. પ્રારંભિક વેગને હું v1 વડે દર્શાવી દઉં. v1 એટલે સદિશ u, પણ કયા ચરણમાં જાય છે જુઓ તમે. આની દિશા જોવાની, આ દિશા પર ધ્યાન આપો. તમે કયા ચરણમાં જાય છે નક્કી કરો. કયા ચરણમાં જાય છે? ચોથા ચરણમાં જાય છે કે નહીં? ચોથા. એટલી ખબર પડી? હવે જો આ ખૂણો 30 અંશ હોય તો આ ખૂણો 30 અંશ બને કે ના બને? બને કે ના બને? આ જો આટલો અડધો ખૂણો જો 30 અંશ હોય તો અહીંયા 30 અંશ તો થાય કે નહીં? ઓકે. તો પછી આ જે સદિશ u જે છે એના તમે બે, જેમ પેલા હું અહીંયા સદિશ a લખતો હતો એમ અહીંયા સદિશ u છે. તો પછી v1 બરાબર તમે શું લખશો? બોલો. સદિશ, હા બોલો. બરાબર u cos 30 i કેરેટ માઇનસ u sin 30 j કેરેટ લખાય કે ના લખાય? બોલો. v1 બરાબર આવું લખાય ને? ખબર પડી કે ના પડી? પડી કે ના પડી? બોલો.
ના ખબર પડી? ચલો મૂલ્ય આ યુ છે કે નહીં? ખૂણો 30 અંશનો છે કે નહીં? 30 અંશનો ખૂણો હોય તો આ એક્સ ઘટક કેવો આવશે? ધન આવે કે ના આવે? આ વાય ઘટક કેવો આવે તો ઋણ આવે કે ના આવે? એક્સ ઘટક કેવો તો ધન, વાય ઘટક કેવો ઋણ, તો પછી આગળ નિશાની અહીંયા માઇનસ, અહીંયા નિશાની પ્લસ, અહીંયા આઈ કેરેટ, અહીંયા જે કેરેટ, v1 આટલા મળે. ચલો ખબર પડી? પડી કમ્પ્લીટ? કોઈને કન્ફ્યુઝન છે? ઓકે સરસ. તો એ જ રીતે આને હું v2 વડે દર્શાવી દઉં. ધારો કે આ v2 છે, તો v2 બરાબર તમે શું લખાવશો બોલો? એનું મૂલ્ય u જેટલું છે, જે ત્રીજા ચરણમાં છે. તો હવે તો આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ? બરાબર. તો માઇનસ યુ કોસ 30 આઈ કેરેટ માઇનસ યુ સાઇન 30 જે કેરેટ લખાય કે ના લખાય? તો અહીંયા આપણે જો લખી દઈએ તો આ ત્રીજું ચરણ હોવાથી માઇનસ યુ કોસ 30 આઈ કેરેટ માઇનસ યુ સાઇન 30 જે કેરેટ. ખબર પડી? હજુ કહું છું, જેને કન્ફ્યુઝન હોય જેને કન્ફ્યુઝન હોય બોલો. જેને કન્ફ્યુઝન હોય બોલી જાઓ બરાબર. તો જો આ બોલનો કયો વેગ કહેવાય? પ્રારંભિક વેગ. આ બોલનો કયો વેગ છે? અંતિમ વેગ. ચલો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણને મળી ગયો. હવે જો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ જો આપણને મળી ગયો હોય તો આપણે વેગમાનમાં થતો બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢીએ. તો બોલના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1, અને P2 ની જગ્યાએ હું MV2 લખું તો ચાલે કે ના ચાલે? P1 ની જગ્યાએ હું MV1 લખું તો ચાલે કે ના ચાલે? કારણ કે વેગમાનનું સૂત્ર ખબર છે કે P બરાબર MV થાય. ધારો કે હું P2 લઉં તો અહીંયા વેગ V2 લેવો પડે, પણ બોલ અહીંયા અથડાયા પછી બોલ એનો એ જ જાય છે એટલે એનું દળ બદલાતું નથી. દળ તો એનું એ જ રહેવાનું. પણ P2 માટે વેગ કેટલો હતો? V2. P1 માટે વેગ કેટલો હતો? V1. તો MV2 માઇનસ MV1, M નો હું કોમન કાઢી દઉં તો અહીંયા V2 માઇનસ V1 લખાય કે ના લખાય? આ V2 ની કિંમત મૂકી દો, V1 ની કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ તો આવું લખાય. M V2 ની જગ્યાએ જો લખી દઉં તો શું લખાય બોલો? માઇનસ U cos 30 I કેરેટ માઇનસ U sin 30 J કેરેટ. ચલો આ V2 ની કિંમત મેં મૂકી દીધી, પછી નિશાની કેવી? માઇનસ. ચલો માઇનસ U cos 30 I કેરેટ, પણ આ માઇનસ ના માઇનસ પ્લસ થઈ જાય કે ના થઈ જાય? આ માઇનસ નિશાની છે, આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો U sin 30 જે કેરેટ. ચલો આબો કેટલા જણને ખબર નથી પડી? ચલો કોઈને કન્ફ્યુઝન છે આમાં? કમ્પ્લીટ ખબર પડી? હવે તમે વિચારો કયું પદ ઉડશે? તમે વિચારો. તો આ પદ ઉડી જાય ને? આ તો U sin 3 J કેરેટ, U sin 3 J કેરેટ વાળું પદ ઉડી જાય કે ના ઉડી જાય? તો હવે શું બાકી રહ્યું બોલો? માઇનસ U cos 3 I કેરેટ માઇનસ U cos 3 I કેરેટ, એક ને એક બે થઈ ગયા કે ના થઈ ગયા? એક અને એક બે, કારણ કે માઇનસ છે એટલે મોટાની નિશાની લેવી પડે. બંને માઇનસ છે તો ભાઈ તમે આવું લખશો. જુઓ, M માઇનસ 2U cos 3 I કેરેટ લખાય કે ના લખાય? એટલે આના બરાબર જો લખીએ તો માઇનસ 2MU cos 3 I કેરેટ. ચલો ખબર પડી? તો બોલના વેગમાનમાં થતો ફેરફાર આટલો છે. કેટલો છે બોલો? માઇનસ 2MU cos 3 I કેરેટ. જો cos 30 ની કિંમત તમને ખબર છે કેટલી બોલો? cos 30 બરાબર √3/2 લખાય કે નહીં? તો √3/2 તમે અહીંયા મૂકી શકો. જો cos 30 ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો આ રીતે લખાય ને, ચોગા કાઢી દઉં અથવા તો અહીંયા લખું. આના બરાબર જો લખીએ તો માઇનસ 2MU cos 30 ની કિંમત કેટલી? તો √3/2 ઇન્ટુ I કેરેટ. આ 2 ઉડી જશે તો આના બરાબર શું મળશે બોલો? માઇનસ √3MU I કેરેટ થાય. ચલો ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ ખબર પડી?
હજુ કહું છું, જેને ખબર ના પડી એ બોલો. કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે આ તો મળ્યો બોલના વેગમાનમાં થતો ફેરફાર મળ્યો. શેમાં મળ્યો બોલો? બોલના વેગમાનમાં થતો ફેરફાર મળ્યો તમને. ચલો, દિવાલને મળતો વેગમાન કેટલું હશે બોલો? સોરી, બળનો આઘાત કેટલો હશે? દિવાલને મળતો બળનો આઘાત બરાબર. તો દિવાલને મળતો બળનો આઘાત તો દિવાલને મળતો જે બળનો આઘાત જે છે કેટલો છે બોલો? એફ ઇન્ટુ ડેલ્ટા ટી. અને એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું લખીશું? √3 mu I કેરેટ. ચલો, ખ્યાલ આવી ગયો એટલા સુધી? એનું મૂલ્ય લઈએ તો મોડ ઓફ એફ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે મોડ કરીએ તો I કેરેટ ની કિંમત એક થઈ જશે. એટલે શું લખાયું બોલો? √3 mu. તો જો પહેલા કેસની અંદર આપણને કેટલું બળનો આઘાત મળ્યો? તો 2 mu મળ્યો. આ બીજા કેસ માટે બળનો આઘાત કેટલો મળ્યો? તો √3 mu મળ્યો. તો પછી બંનેનો ગુણોત્તર કીધો હોય તો આનો ગુણોત્તર કેટલો થશે? બોલો બોલો. કયું? આ cos 30 ની કિંમત આપણે √3/2 મૂકી દીધા તો 2 ઉડી ગયા. આ √3 મેં આગળ લખી દીધા. આગળ નિશાની કેવી? માઇનસ √3 mu I કેરેટ. હા, કેમ કેમ? cos 30 ની કિંમત આપણને ખબર છે √3/2 છે, તો પછી કિંમત જાણતા હોય તો મૂકી દેવાય. અરે હા, આ √3 તો છે જ ને અહીંયા. આ 2 ઉડી ગયા. હા, m ઇન્ટુ યુ તો છે જ ને. બરાબર ને? હવે જો અહીંયાથી આપો, દિવાલને મળતો બળનો આઘાત જો લઈએ તો આનો મોડ કરી દો. આનો મોડ, હવે જો દિવાલને મળતો બળનો આઘાત જો આ માઇનસ હોય તો આ શું થઈ જાય? પ્લસ થઈ જાય. આ તો બોલના વેગમાનમાં થતો ફેરફાર છે. તો દિવાલને મળતો બળનો આઘાત કેવો થઈ જાય? તો પ્લસ થઈ જાય. હવે આપણે પ્લસ કિંમત મૂકી દીધી. હવે એનું મૂલ્ય લઈએ તો મોડ કરીએ. મોડ કરીએ તો √3 mu I કેરેટની કિંમત કેટલી થાય? 1. તો એનો મતલબ એ છે કે બીજા કેસની અંદર બળનો આઘાત આપણને કેટલો મળ્યો? તો √3 mu મળ્યો. તો પછી ગુણોત્તર કેટલો થાય બોલો? તો અહીંયા આપણે ગુણોત્તર લખી દઈએ. તો ગુણોત્તર, ચલો જાતે શોધી કાઢો કેટલો ગુણોત્તર થશે એક ને બે કેસ માટે. તો √3 mu અથવા સોરી 2 mu, એક ને બે નો ગુણોત્તર કીધો 2 mu અપોન √3 mu. mu ઉડી જશે તો ગુણોત્તર કેટલો મળે? તો 2/√3 મળે. કેટલો મળે? 2/√3. ચલો, ખ્યાલ આવી ગયો બધાને? આવડશે? આવડશે ને? ઓકે. ઓકે, સરસ. હવે એક્ઝેક્ટ હવે હું આવો જ દાખલો આપું તમને અને 10 મિનિટ આપું. 10 મિનિટની અંદર એ દાખલો પણ ગણીને બતાવો. સ્ક્રીનશોટ પાડી દેજો, બરાબર, અને લખી દેજો પછી. ધારો કે આ દિવાલ છે. જો આ બોલનો પ્રારંભિક વેગ v લઈએ, અંતિમ વેગ પણ કેટલો છે? તો v છે. બે વેગ વચ્ચેનો ખૂણો 120 અંશનો છે. જો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ વચ્ચેનો ખૂણો 120 અંશ આપી દીધો, બરાબર. અહીંયા એક બોલ આ રીતે આપાત કરવામાં આવે છે. આ દિવાલ છે. ચલો, હવે આ 120 અંશનો ખૂણો આ રીતે આપી દીધો છે. ચલો, આ બોલનો દળ m છે. તો આ દિવાલને મળતો બળનો આઘાત શોધો. બસ એટલું કામ કરવાનું છે તમારે. 10 મિનિટ આપું છું. 10 મિનિટમાં એટલું કામ પૂરું કરો ફટાફટ.
હા બોલો. બળનો આઘાત 2 MB. હાલ જોઈ લઈએ ચલો. હવે જો જે વિદ્યાર્થી ખબર ના પડતી હોય ફરી એકવાર બોલી જઉં છું. જુઓ આ વેગની દિશા કયા ચરણમાં જઈ રહી છે? તો પહેલા ચરણમાં જઈ રહી છે. આમ તમે વિચારો એરો તરફ ધ્યાન આપો. કયું ચરણ છે? પહેલું ચરણ. ખૂણો 120 અંશ છે એટલે આ કેટલા અંશનો ખૂણો બનશે? 60 અંશનો. આ ખૂણો પણ કેટલા અંશનો બને? 60 અંશનો. એટલે આ ખૂણો કેટલો થશે? 60 અંશ થાય. વેગની દિશા કયા ચરણમાં છે? પહેલા ચરણમાં છે. અહીંયા ખૂણો 60 અંશ, અહીંયા 60 અંશ, તો અહીંયા 60 અંશ બને કે ના બને? ટોટલ 120 છે. બરોબર. ચલો પહેલા ચરણમાં વેગની દિશા છે તો v1 બરાબર જો લખીએ તો પ્રારંભિક વેગ v1 અહીંથી બોલની ગતિની શરૂઆત થાય છે. પ્રારંભિક વેગ v1 બરાબર શું લખીશું? v કયું ચરણ? પહેલું ચરણ એટલે cos 60 i કેરેટ વત્તા v sin 60 j કેરેટ. તમે જુઓ પહેલા ચરણની અંદર વેગના બંને ઘટકો કેવા હોય? તો ધન હોય. તો આ પ્રારંભિક વેગ આપણને આટલો મળ્યો. અંતિમ વેગ જુઓ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. અંતિમ વેગ બીજા ચરણમાં હોય તો v2 બરાબર તમે શું લખશો? બોલો. x ઘટક ઋણ y ઘટક ધન. ખૂણો કેટલા અંશનો? 60 અંશ. x ઘટક ઋણ એટલે માઇનસ v cos 60 i કેરેટ વત્તા v sin 60 j. આ v2 મળે. ચલો આ v1 ની કિંમત મળી, v2 ની કિંમત મળી. હવે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p. ડેલ્ટા p બરાબર m ઇન્ટુ v2 માઇનસ v1 ડાયરેક્ટ લખી દો. ખ્યાલ આવી ગયો? m ની જગ્યાએ m. v2 ની કિંમત મૂકીએ તો કેટલી? તો માઇનસ v cos 60 i કેરેટ વત્તા v sin 60 j કેરેટ. પછી માઇનસ v1 ના બંને ઘટકો ધન છે તો માઇનસ એટલે બંને ઋણ થઈ જાય. તો માઇનસ v cos 60 i કેરેટ માઇનસ v sin 60 j કેરેટ. હવે તમે જુઓ કયો ઘટક ઉડે તમને ખબર હોવી જોઈએ. v sin 60 j 60 અને આ ઉડી જશે ને આ ઘટક. તો એક ને એક કેટલા થશે? 2. તો m માઇનસ 2v cos 60 i કેરેટ. એટલે આના બરાબર જો લખીએ તો માઇનસ 2mv cos 60 i કેરેટ. cos 60 ની કિંમત મૂકવી તો મૂકી દો. 2mv cos 60 ની કિંમત 1/2 થાય ને? cos 60 ની કિંમત કેટલી? 1/2 i કેરેટ. 2 ઉડી જશે તો આના બરાબર શું મળશે? માઇનસ mv i કેરેટ. તો આ બોલના વેગમાનમાં થતો ફેરફાર મળ્યો. ચલો બોલના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો માઇનસ mv i કેરેટ છે. તો દિવાલને મળતો બળનો આઘાત કેટલો થાય? બોલો. ઓકે સર. તો દિવાલે મળતો બળનો આઘાત f ઇન્ટુ ડેલ્ટા ટી અથવા તો ડીટી. ડીટી લખો, ડેલ્ટા ટી લખો તો શું મળશે? બોલો. mv i કેરેટ. મૂલ્ય કીધું તો મોડ ઓફ f ઇન્ટુ ડીટી. મોડ કરીએ તો એ કેટલું મળશે? તો બળનો આઘાત mv જેટલો મળે. કેટલો મળે? બોલો. mv જેટલો દિવાલને આઘાત મળે. તો આવા દાખલા પૂછાય તો આવડે કે ના આવડે? આવડે ને? તો આવા દાખલા પર તમારે ધ્યાન આપવાનું. તો બળના આઘાતને અનુલક્ષીને આવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા. હવે જો અહીંયા ધ્યાન આપો. હજુ આપણે વેગમાનના જ દાખલા લઈશું. જો અહીંયા ધ્યાન આપો. જો અહીંયા આવું એક એક્ઝામ્પલ કે m દળના પદાર્થના બે વેગ વચ્ચેનો ખૂણો, બે સમાન મૂલ્યના વેગ વચ્ચેનો ખૂણો થીટા છે. તો તેનું પરિણામી વેગમાન શોધો.
તમને આ રીતે આપેલું કે m દળના પદાર્થના બે સમાન મૂલ્યના વેગ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો થીટા છે. તો તેનું પરિણામી વેગમાન શોધો. આપણે પરિણામી વેગમાન શોધવાનું. તો આટલું તમારે યાદ રાખવાનું. એક તો અગત્યનું સૂત્ર યાદ રાખજો, 1 પ્લસ cos થીટા હોય ને તો શું લખાય બોલો? એક તો આ સૂત્ર યાદ રાખવાનું, 1 પ્લસ cos થીટા, તો આના બરાબર લખાય 2 cos સ્ક્વેર થીટા બાય 2. એક આ સૂત્ર યાદ રાખજો. અને 1 માઇનસ cos થીટા હોય તો એના બરાબર યાદ રાખવાનું 2 sin સ્ક્વેર થીટા બાય 2. આ બે સૂત્રોનો આપણે વારંવાર કરવું પડશે જી નીટ માટે. તો જી અને નીટ માટે આટલું તમારે યાદ રાખવાનું. 1 પ્લસ cos થીટા હોય તો શું લખાય બોલો? 2 cos સ્ક્વેર થીટા બાય 2. 1 માઇનસ cos થીટા હોય તો શું લખાય? 2 sin સ્ક્વેર થીટા બાય 2. જોડે જોડે આપણે જી નીટ પણ પૂરું કરતા જઈએ છીએ એટલે યાદ રાખજો, આ સૂત્રો તમારે લખી દેવાના. તો 1 પ્લસ cos થીટા બરાબર શું યાદ રાખવાનું? 2 cos સ્ક્વેર થીટા બાય 2. જો 1 માઇનસ cos થીટા હોય તો શું લખાય? 2 sin સ્ક્વેર થીટા બાય 2. અહીંયા જે ખૂણો હોય ને એનો અડધો કરી દેવાનો. હવે પહેલા તો એક અગત્યનું સૂત્ર સમજી લઈએ. તો અહીંયા ધ્યાન આપજો, આ એક સદિશ, આ બીજો સદિશ, બંને સદિશો ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ પણ આપણે એ લઈએ, બંનેના મૂલ્યો સરખા છે, બરાબર, અને ખૂણો કેટલો છે? થીટા છે. તો પરિણામી સદિશ આપણે જો લખીએ, અથવા તો અહીંયા આપણે v લીધો છે ને, વેગ સમાન છે તો અહીંયા વેગ v લઉં, અહીંયા પણ વેગ કેટલો છે? તો v છે. બંનેના મૂલ્યો સરખા છે. તો સદિશ v1 નું મૂલ્ય અને સદિશ v2 નું મૂલ્ય સરખું છે એટલું યાદ રાખજો. v1 બરાબર v2 બરાબર v એવું તમને પક્ષમાં આપી દીધું. તો એ વખતે પરિણામી વેગ જો લખીએ તો v' બરાબર શું લખાય? વર્ગમૂળમાં પેલું સૂત્ર યાદ રાખવાનું, v1 સ્ક્વેર વત્તા v2 સ્ક્વેર વત્તા 2v1 v2 cos થીટા. આ ખાસ યાદ રાખવાનું. બે વેગ વચ્ચેનો ખૂણો થીટા છે તો આવું તમે સૂત્ર યાદ રાખી શકો. તો હવે જો અહીંયા જો લખીએ તો v1 સ્ક્વેર ની જગ્યાએ હું લખી દઉં v સ્ક્વેર, v2 સ્ક્વેર ની જગ્યાએ લખી દઉં v સ્ક્વેર, 2v1 ની જગ્યાએ v, v2 ની જગ્યાએ v into cos થીટા. તો આના બરાબર જો લખીએ તો v' બરાબર વર્ગમૂળમાં v સ્ક્વેર વત્તા v સ્ક્વેર એટલે 2v સ્ક્વેર, 2v' into v' એટલે 2v સ્ક્વેર, v into v એટલે v સ્ક્વેર into 2 into cos થીટા. ફરી એકવાર બોલી દઉં છું, બે સમાન મૂલ્યના વેગ છે એવું પક્ષમાં આપી દીધું છે. એટલે v1 નું મૂલ્ય પણ v જેટલું છે, v2 નું મૂલ્ય પણ v જેટલું છે. આ v1, તો આ v1 લખી દઉં, અહીંયા આપણે આ v2 લખી દઈએ. v1 નું મૂલ્ય v2 નું મૂલ્ય v જેટલું છે. આ બેનો પરિણામી વેગ શોધીએ. પરિણામી વેગ શોધવાથી તમને પરિણામી વેગમાન મળે. તો આ બેનો આપણે પરિણામી જો વેગ શોધવો હોય તો v1 v2 બરાબર v હોય તો v' બરાબર તમને સૂત્ર ખબર છે કે બે સદિશો વચ્ચેનો જો ખૂણો થીટા હોય તો વર્ગમૂળમાં શું લખશો? v1 સ્ક્વેર વત્તા v2 સ્ક્વેર વત્તા 2v1 v2 cos થીટા. v1 સ્ક્વેર ની જગ્યાએ હું લખી દઉં v સ્ક્વેર, v2 સ્ક્વેર ની જગ્યાએ v સ્ક્વેર, 2v1 v2 cos થીટા થાય. તો પછી આનું જો સાદરૂપ આપે તો વર્ગમૂળમાં 2v સ્ક્વેર કોમન કાઢી દો તો 1 પ્લસ cos થીટા. કારણ કે 2v સ્ક્વેર જો તમે કોમન કાઢો તો અહીંયા રહેશે 1 પછી આ પ્લસ પછી આ cos થીટા. તો હવે જો અહીંયા ધ્યાન આપો, 2v સ્ક્વેર 1 પ્લસ cos થીટા ની જગ્યાએ શું લખાય? 2 cos સ્ક્વેર થીટા બાય 2. તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. તો 4v સ્ક્વેર cos સ્ક્વેર થીટા બાય 2. 4 નું વર્ગમૂળ કેટલું? તો 2. v સ્ક્વેર નું વર્ગમૂળ v ઇન્ટુ શું લખીશું? cos થીટા બાય 2. તો હવે તમારે સીધું સૂત્ર યાદ રાખવાનું, બે વેગોના મૂલ્યો જો સમાન હોય અને ખૂણો થીટા આપેલો હોય તો ડાયરેક્ટ પરિણામી વેગ v' નું સૂત્ર શું યાદ રાખશો બોલો? 2v cos થીટા બાય 2. બે વેગોના મૂલ્યો v જેટલા સમાન આપી દીધા હોય અને ખૂણો કેટલો આપેલો હોય? થીટા આપેલો હોય તો પરિણામી વેગ કેટલો થાય? તો બે સમાન છે તો 2 એટલે 2, વેગ એટલે વેગ, અને પછી ડાયરેક્ટ થીટા જો હોય તો અહીંયા કેટલા લખી દેવાનો? cos થીટા બાય 2. તો બે વચ્ચેનો ખૂણો જો થીટા હોય, બંનેના મૂલ્યો સમાન હોય તો આટલો વેગ મળે. ડાયરેક્ટ તમારે આટલું ના ગણતરી કરવી હોય તો સીધું સૂત્ર યાદ રાખવાનું. બે શબ્દ છે ને એટલે અહીંયા 2 લખી દીધા. સમાન મૂલ્ય કીધા છે ને એટલે v, વેગનું મૂલ્ય કીધું છે તો v, બળ હોય તો f લખી દેવાનું. ખૂણો કેટલો છે? થીટા છે ને તો એનો અડધો ખૂણો cos થીટા બાય 2. તો સીધું સૂત્ર તમારે યાદ રાખી દેવાનું. તો આ પરિણામી વેગ મળ્યો. તો પછી વેગમાન કેટલું મળે? આ તો વેગ મળ્યો.
તો વેગમાન p બરાબર શું લખાય m v ડેશ થાય કે નહીં પરિણામી વેગ v ડેશ છે દળ કેટલું આપ્યું છે m જેટલું આપ્યું છે દળ m વેગ કેટલો મળ્યો પરિણામી વેગ આપણને મળ્યો આટલો તો અહીંયા આપણે લખી દઈએ m v ડેશ ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 2v cos θ by 2 તો આના બરાબર વેગમાન કેટલું મળે 2mv cos θ by 2 તો m દળના પદાર્થના બે સમાન મૂલ્યના વેગ આપેલા હોય એમની વચ્ચેનો ખૂણો θ હોય તો તેનો પરિણામી વેગમાન કેટલું મળશે 2mv cos θ by 2 નીચેમાં એક વખત આ પ્રશ્ન પૂછાયેલો તો આટલું તમે ફટાફટ લખી દેજો ચલો આમાં ખબર પડી કે ના પડી આ તો લખી દો આ લખી દો તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ આટલું લખી અને તમે જઈ શકો છો